શું આપ જાણો છો કે ભારતીય સંસ્કૃતિમાં આપણે ઘરમાં કે વ્યવસાયમાં દીપક એટલે કે દીવો કેમ પ્રગટાવીએ છીએ? આદિમાનવની બધી જ જાણીતી ઉપલબ્ધિઓમાં જે બે અગત્યની ઉપલબ્ધિઓ ગણવામાં આવે છે તેમાં અગ્નિની શોધ અને પૈડાની શોધનો સમાવેશ થાય છે. અગ્નિની શોધે માનવના જીવનમાં ક્રાંતિ લાવી દીધી હતી. અગ્નિ વડે તેણે ગરમી તો મેળવી પણ સાથે સાથે પ્રકાશ પણ મેળવ્યો. તેણે જોયું કે રાત્રિના ઘોર અંધકારમાં અગ્નિની જ્વાળા દૂર સુધી જોવામાં તેને મદદરૂપ થતી હતી. આ સિવાય જે બીજો લાભ થયો તે એ હતો કે જંગલી પ્રાણીઓ અગ્નિની જ્વાળા જોઈ ડરીને દૂર ભાગી જતા હતા. એ અગ્નિમાંથી જ જન્મ થયો દીપકનો એટલે કે દીવાનો. અગાઉના સમયમાં વીજળી ન હતી કે ન હતો તેનો ઝળહળતો પ્રકાશ. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય મનુષ્ય જીવન નિર્વાહ માટેની પોતાની પ્રવૃત્તિઓમાં ગાળતો હતો. રાત્રિના અંધકારમાં ટમટમતો દીપક જ તેને પ્રકાશ આપી તેની આજુબાજુના વાતાવરણને ચેતનમય બનાવતો હતો. આમ માનવે જોયું કે દીપક અંધકારનો નાશ કરે છે, વાતાવરણને તેજોમય બનાવે છે અને વળી એક દીપક અનેક દીપકને પ્રગટાવી શકે છે. ઘરના ઓરડામાં જ્યારે આછો અંધકાર હોય છે અને ઘરના ગોખમાં પોતાની આસ્થાનું પ્રતીક, છબી કે મૂર્તિ સ્વરૂપે હોય છે ત્યારે માનવે તેની પાસે નાનકડા દીપકને પ્રગટાવવાનું શરૂ કર્યું હતું, જે સમય જતાં એક પરંપરા બની ગઈ હતી. આ પરંપરા આગળ જતાં વિસ્તરીને વ્યવસાયના સ્થાન સુધી પહોંચી ગઈ હતી. ભારતના કરોડો ઘર અને વ્યવસાયના સ્થળોએ દીપકને ખૂબ જ માનપૂર્વક, સ્નેહપૂર્વક અને અનન્ય આસ્થા સાથે પ્રગટાવવામાં આવે છે અને પોતાની આસ્થાની અનન્ય શક્તિ પાસે સર્વ મંગલ થાઓની પ્રાર્થના કરવામાં આવે છે. આ મંગલ પ્રકાશમય પરંપરા આપણે ત્યાં હવે દરેક મહત્વના પ્રસંગોએ જોવા મળે છે. ઉદ્ઘાટન, જન્મદિનની ઉજવણી, લગ્ન કે તહેવારોમાં દીપકનું સ્થાન અચૂકપણે નક્કી હોય છે. કેટલાક મંદિરોમાં અખંડ દીપક પ્રગટાવેલો રાખવામાં આવે છે, જ્યારે આજે પણ ઘણા ઘરોમાં પીવાનું પાણી જ્યાં રાખવામાં આવે છે તે પાણિયારામાં સવારને સાંજ દીપક પ્રગટાવવાનો રિવાજ છે. જળ અને પ્રકાશનો આવો સુંદર સંગમ ફક્ત ભારતમાં જ જોવા મળે છે. ભારતના કરોડો ઘરોમાં આ રીતે દીપકને, તે પણ શુદ્ધ ઘીના દીપકને પ્રગટાવવા પાછળ શું કોઈ વૈજ્ઞાનિક કારણ હોઈ શકે? એવો સવાલ રશિયન વૈજ્ઞાનિકોને થયેલો. તેઓએ એક ઓરડામાં આ રીતે ઘીનો દીવો અખંડ રીતે રાખી એ ઓરડાના વાતાવરણની પરીક્ષા કરી હતી. તેઓને જે તથ્ય જાણવા મળ્યું તે એ હતું કે ઘીના દીપકમાંથી જે ધૂમ્રસેર નીકળે છે તેનાથી વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ પણ બિન આરોગ્યપ્રદ જીવાણુઓ નાશ પામે છે અને હવા શુદ્ધ બને છે. દીપક એ આદિમાનવની શરૂઆતની મહત્વની ઉપલબ્ધિઓમાં અગત્યનું પ્રતીક છે. તેથી ભારતના જનજીવનમાં તેનું સ્થાન અચળ અને અનુપમ છે. અંધકારને દૂર કરતા આ તેજોમય પ્રતીકને અજ્ઞાનતા દૂર કરનાર પ્રતીક તરીકે પણ ઘણા લોકો પૂજે છે. ભારતીય સંસ્કૃતિને લગતી આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને આપના મિત્ર વર્તુળને શેર કરો.